નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ઉનાળુ વેકેશન પૂરું થતાં જ આજથી નવા શૈક્ષણિક સત્રનો થયો પ્રારંભ. બાળકોના કલરવથી શાળાઓ ગુંજી ઉઠી. કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રેમી પંખીડાનો સામૂહિક આપઘાત. કવાડ તાલુકાના હાફેશ્વર ગામે નર્મદા નદીમાં યુવાનને મહાકાય મગર ખેંચી જતા યુવાનનું મોત. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉનાળુ વેકેશન પૂરું થતાં જ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે બાળકોના કલરવથી શાળાઓ ગુંજી ઉઠી હતી. શાળાના પ્રથમ દિવસે જ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગની સ્કૂલ શરૂ થઈ ગઈ છે. નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત તો થઈ, પણ નાના ભૂલકાઓમાં હજી આળસ જોવા મળી રહી છે. વાલીઓમાં ખુશી જોવા મળી કે સ્કૂલ શરૂ થઈ ગઈ છે, ત્યારે 35 દિવસ બાદ સ્કૂલ શરૂ થઈ છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેકેશન બાદ પહેલા જ દિવસે સ્કૂલમાં વિદ્યાર્થીઓની પૂરતી હાજરી જોવા મળી છે. સ્કૂલ શરૂ થતાં જ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. વેકેશન પછી છોકરાઓ આવ્યા છે, તો જે સુનકાર લાગતો હતો સ્કૂલમાં, આજે ધમધમતું થઈ ગયું છે. અને અમારા અક્ષરાઇટ્સને અમે બેન્ડ દ્વારા, ફૂલો દ્વારા અને ટીચર્સના ડાન્સ દ્વારા તેમનું સ્વાગત કર્યું છે. અને વાલીઓ અને છોકરાઓના ફેસ પર પણ ખૂબ સરસ હાસ્ય જોવા મળી રહ્યું છે. થેન્ક યુ સો મચ. Jai Hind, this is Kavita Chinchani from Aksha Public School, Bhaili. Yes, after a long time, all my children are back, and we are welcoming them with a big bang, with all the band group, flowers, showering flowers, Zumba,
legim and dance by the teachers, and all the decorations are done, and we are going to have dance and all the performances by the students as well as the teachers to welcome them. And today is just a fun day for all the students of Aksha Public School. I would say all the Aksharites. Thank you. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રેમી પંખીડાએ સામૂહિક આપઘાત કરી જીવન ટૂંકાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કિશનવાડી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય અંકિત માછી ઝોમેટો ડિલિવરી બોય તરીકેનું કાર્ય કરીને તેનું અને તેના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. કિશનવાડી વિસ્તારમાં જ રહેતી એક સગીરા સાથે તેને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. સગીરાએ અભ્યાસ છોડી દીધો હોવાને કારણે તે ઘરે જ રહેતી હતી. ત્યારે બપોર દરમિયાન અંકિતના ઘરે તેના ભાઈઓ અને માતા કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન સગીરા યુવકના ઘરે પહોંચી હતી, જ્યાં બંને એકસાથે ઘરમાં ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ બંને પ્રેમીઓએ જીવનનો અંત કેમ આણ્યો તે બાબતે બાપોદ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર બંનેના મૃતદેહોને સયાજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે. કવાડ તાલુકાના હાફેશ્વર ગામે નર્મદા નદીમાં યુવાનને મગર ખેંચી જતા આ યુવાનનું મોત થયું છે. કવાડ તાલુકાના નર્મદા કિનારે હાફેશ્વર ગામ આવેલું છે, જ્યાં મંદિરે હજારો લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. જેમાં ગત રોજ સાંજે 4 કલાકે હાફેશ્વર મહુડી ફળિયાના દિનેશભાઈ રાઠવા મંદિરે દર્શન કરી આંબલી પાણી ફળિયામાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન અચાનક મહાકાય મગર આવી જતા તેઓને પાણીમાં ખેંચી લઈ ગયા હતા, જેથી ગામ લોકોને ખબર પડતા જ લોકો ઘટના સ્થળે પહોંચી જતા ગામ લોકોને મગર પાણીમાં આટાફેરા કરતા દેખાતા ગામ લોકોએ મગરની આંખ પર બેટરીની લાઇટ પાડતા જ મગર ભાગી ગયો હતો. ત્યારબાદ ગામ લોકોએ પાણીમાં બિલાડી નાખીને મૃતદેહને બહાર કાઢ્યો હતો. કવાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને દવાખાનામાં પીએમ કરવા માટે મોકલી આપ્યો છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ઉનાળુ વેકેશન પૂરું થતાં જ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ મકરપુરા વિસ્તારમાં આવેલ ન્યુરા હાઈસ્કૂલમાં પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજના વરદ હસ્તે વિદ્યાર્થીઓને શુભાશીષ આપીને પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉનાળા વેકેશનની પૂર્ણ થવાની સાથે જ હવે શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મકરપુરા વિસ્તારમાં નોવિનો કંપનીની સામે આવેલ ન્યુરા હાઈસ્કૂલ ખાતે પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજના વરદ હસ્તે શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂજ્યપાદ દ્વારકેશ લાલજીના હસ્તે શાળામાં નવીન કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ શાળામાં ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને દ્વારકેશ લાલજીએ આશીર્વાદ આપીને તેઓનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધર્મો રક્ષતિ રક્ષતઃ. ન્યૂ એરા હાઈસ્કૂલ મકરપુરાના માધ્યમથી અને ચેરિટી ઓર્ગેનાઇઝેશન જે એની સાથે સંકળાયેલું છે એના માધ્યમથી ગવર્મેન્ટના ગુજરાત સરકારના અપૂર્વ સહયોગથી આજે જ્યારે સ્માર્ટ ક્લાસીસ કોમ્પ્યુટર ક્લાસીસનું મંગલ પ્રારંભ થઈ રહ્યું છે ત્યારે ન્યૂ એરા હાઈસ્કૂલના આયોજકોને શ્રી વ્રજેશભાઈ પટેલ, શ્રી જયમીનભાઈ પટેલ, સમગ્ર એમનું પરિવાર અને એના વહીવટતંત્રને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. આજના યુગમાં પ્રકૃતિ સંરક્ષણ કરવું હોય, પેપરલેસ પેટર્ન દ્વારા લીગલ, મેડિકલ, એજ્યુકેશનલ અને વિવિધ પ્રકારના લાઇબ્રેરીઓનું જો આપણે સંચાલન કરવું હશે તો સ્માર્ટ ક્લાસીસ દ્વારા, કોમ્પ્યુટરાઇઝ્ડ ઓનલાઈન કોર્સિસ દ્વારા, ઓનલાઈન શિક્ષણ દ્વારા, પ્રશિક્ષણ દ્વારા આપણે ઘણું બધું વૃક્ષોને બચાવી શકીશું અને પર્યાવરણની સુરક્ષા કરી શકીશું. તો આ પ્રકારનું મંગલ પ્રારંભ સ્માર્ટ ક્લાસનું, કોમ્પ્યુટર ક્લાસીસનું જ્યારે ન્યૂ એરા હાઈસ્કૂલમાં થઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર સંસ્થાને મારા ભૂરી અભિનંદન, મારી ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ. આમાં ભણેલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રના ઉન્નતિમાં કારણભૂત બને અને એમનું યોગદાન પ્રદાન થાય એવી શુભેચ્છાઓ સાથે ફરી એકવાર ટ્રસ્ટના સૌ સંચાલકોને અભિનંદન, શુભકામનાઓ. આજે શાળા પ્રવેશ ઉત્સવ તરીકે નિમિત્તે ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવતા બાળકોને શુભેચ્છા પાઠવવા માટે દ્વારકેશ લાલજી મહારાજશ્રીને શાળામાં આમંત્રિત કરી સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર ક્લાસનું એમના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બાળકોને આશીર્વાદ આપીને આજના શુભ સત્રની શરૂઆત શાળા દ્વારા અને સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાના નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. 18મી લોકસભાના વડોદરાથી ચૂંટાયેલા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આજરોજ પ્રજાલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બેઠક યોજવામાં આવી હતી. અલકાપુરી ખાતે આવેલ સર્કિટ હાઉસમાં એરપોર્ટ ઓથોરિટીના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી, જે અંતર્ગત એરપોર્ટ ઓથોરિટી તથા વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લગતા તમામ વિષયો કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર શરૂ કરવામાં આવનાર વિવિધ સગવડો, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા માટે બાકી રહેતા તમામ અવરોધો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ સહેજ હોસ્પિટલ ખાતે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની હાજરીમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર તથા વિવિધ વિભાગોના વડા સાથે બેઠક કરી હતી.
સયાજી હોસ્પિટલ માટે સરકાર સમક્ષ મૂકેલા પ્રસ્તાવો તથા CSR હેઠળ કરવામાં આવતા વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી. ઉપરાંત સયાજી હોસ્પિટલના વહીવટી તથા મહેકમને લગતા પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. I think the physiotherapy college can genuinely. Major civil work is in progress, and if I believe correctly, within another 10. This is the new phase of SSG Hospital, and representations of. કદાચ બીજી વખત આપણા SSG Hospital પ્રાંગણમાં આવતી ઉજવી, and that is the time the 75-year-old building. આજરોજ SSG હોસ્પિટલ ખાતે આપણા માનવંતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડૉક્ટર હેમાંગભાઈ પધાર્યા છે. એમણે સામેથી SSG હોસ્પિટલમાં મુલાકાત લીધી છે. અમે સર્વે વિભાગીય વડાઓને અને અલગ અલગ મહેકમના પ્રતિનિધિઓને અહીંયા હાજર રાખ્યા છે. SSG વિભાગની સિદ્ધિઓ અને ત્રુટિઓ વિશે ઓનરેબલ MP શ્રીને જાણ કરી છે. હવે આગળ SSG હોસ્પિટલનો એક ખૂબ જ સરસ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે કેવી રીતે વિકાસ કરવો એ અંગે સાહેબશ્રી અમને અમુક સૂચનો આપશે. અમારી અમુક જે નાની મોટી વિટંબણાઓ હતી એ અંગે જોશી સાહેબ સાથે અમે ચર્ચા કરીશું. આજે SSG હોસ્પિટલ ખાતે SSG હોસ્પિટલના માન્ય સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર અય્યર, આપણા ડીન ડૉક્ટર ગોખલે, તમામ HODs અને એમના સાથે મારા દ્વારા તથા આપણા કોટા વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય શ્રીમાન ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા એક રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર SSGને અંદર ચાલતા હાલના અમુક પ્રોજેક્ટ્સ જે માત્ર વડોદરા નહીં પરંતુ સમગ્ર મધ્ય ગુજરાતના આરોગ્ય અને સુખાકારીને જે સર્વ કરવાના છે અને સાથે સાથે બીજી કઈ વસ્તુઓમાં અમારા દ્વારા સરકારમાં રિપ્રેઝન્ટેશન થઈ શકે કે જેનાથી SSGનું જેવી વધારે સુવિધાસભર બને, SSGની અંદર વધારે સારી સુરક્ષા વધે, સારું સ્વાસ્થ્યની તમામ સવલતો મળે એ માટેના તમામ મુદ્દાઓ પર મનન ચિંતન કરવામાં આવ્યું છે. અને જે કંઈ પણ રજૂઆત હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવી, માન્ય ધારાસભ્યશ્રીએ પણ એમના અમુક સૂચનો કર્યા છે, એને લઈને આગળ અમે અમારી રીતે જ્યાં જરૂર પડે ત્યાં રજૂઆત પણ કરીશું. સર, મહેકમની સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે, મહેકમ માટે કઈ રીતે આગળ? જી, આ પ્રશ્ન એવો છે કે નિરંતર ચાલતી એક પ્રક્રિયા હોય છે. ઘણીવાર ચૂંટણી આવતી હોય તો આચારસંહિતાને લઈને પણ ઘણીવાર ઘણી પ્રક્રિયાઓ રોકાઈ જતી હોય છે. અને ઘણીવાર SSG એક એવી હોસ્પિટલ છે કે જે વન ઓફ ધ ઓલ્ડેસ્ટ હોસ્પિટલ કે જેમાં દર્દીઓનો જેટલો લોડ હોય છે એટલું મહેકમ સરકાર દ્વારા આપવામાં ઘણીવાર ચેલેન્જ થતો હોય છે. પરંતુ આ તમામ ચેલેન્જીસને કઈ રીતે બેલેન્સ કરી અને વધારે સુવિધાસભર બનાવી શકાય એ માટેના સાથે મળીને પ્રયત્નો કરવામાં આવશે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
હોય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો અને શ્રીલંકા કન્વેન્શન બ્યુરોએ ભારતીય પ્રવાસીઓની શ્રીલંકા મુલાકાત બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. શ્રીલંકન ટુરિઝમ માટે ભારત દેશ એક ટોચનો સ્ત્રોત બજાર બન્યો છે. શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્રએ 2024ના પ્રથમ 4 મહિનામાં $1.25 બિલિયન વધુનો બિઝનેસ નોંધાવ્યો છે. જાન્યુઆરી 5મી જૂન 2024 સુધીમાં ભારતભરમાંથી 1,60,184 જેટલા પ્રવાસીઓ શ્રીલંકાની મુલાકાતે આવ્યા છે. આ સંખ્યા ભારતમાંથી આવતા પ્રવાસીઓના કુલ પ્રવાસના 18% જેટલી છે. મહત્વનું છે કે શ્રીલંકાથી ભારતના વિવિધ શહેરોને જોડતી 95 જેટલી ફ્લાઇટ્સ હાલમાં ઉપલબ્ધ છે. વડોદરા ખાતે એક ખાનગી હોટેલમાં શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરોના અધ્યક્ષ ચલાકા ડી ગજબાહુ તેમજ શ્રીલંકા કન્વેન્શન બ્યુરોના ચેરમેન થિશુમ જયસૂર્યાએ પત્રકારો સાથે સંવાદ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે પર્યટન એ શ્રીલંકા માટે ત્રીજો સૌથી મોટી આવકનો સ્ત્રોત છે. એક નાના ટાપુ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. અનેક પડકારો હોવા છતાં અમે પ્રવાસન ક્ષેત્રે પાછા ફર્યા છે. ભારતીય બજાર અને ભારતીય પ્રવાસીઓએ અમારી આવકમાં મહત્વનો ભાગ ભજવે છે. શ્રીલંકામાં કોર્પોરેટ મેળાવડા અને વિવિધ પરિષદો માટે શોધાયેલા સ્થળો ખૂબ મહત્વના છે. ભારતના 9 શહેરોમાંથી દર અઠવાડિયે લગભગ 100થી વધુ વ્યવસાયીઓની પરિષદ માટે શ્રીલંકાને પહેલું પસંદ કરવામાં આવે છે. ત્યારે શ્રીલંકા ટુરિઝમ દ્વારા શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે તેમજ શ્રીલંકાના પ્રવાસ ઉદ્યોગને સ્થિતિસ્થાપકતા મળે તે માટે રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
This is the first time we are doing a two-tier city. Normally we always go to big markets like Chennai, Delhi. So we have a big request from the industry to come and market, to come and feature Sri Lanka to the secondary tier, which is a huge market. Indore, Baroda, Surat, a huge market for us. And we are coming to tell every one of you, come visit Sri Lanka and experience the diverse, authentic experience that we can offer you. Sir, Sri Lanka, as we know, is a beautiful country and we all would love to go there. But currently, how much Gujarati tourists do you think they travel to Sri Lanka? I don't have a specific number for Gujarat. Up to now, we have over, just give me 1 second, we have over 160,000 Indian visitors to Sri Lanka. But do I have the statistics from Gujarat? I don't have it. But I know there's a fair number of Gujaratis coming to Sri Lanka. And what preparations has Sri Lanka done to invite more and more Indian tourists? We are offering them free visa. Okay. So there's no fee for the visas. You can come and come as you wish, and plus we accept your currency. We accepted the UPI system, so you can come and spend your currency and go around country without any issue. And regarding the food and religion, sir, do you think Indians love? We got the Buddhism from your country, Hinduism came from your country, and do not forget, 5,000 years ago we were blessed with the Ramayana trail. Without Sri Lanka, there's no Ramayana. So you need to come and see the Sita Mana temple that was dedicated for Rama, Sita. Those are the beauties you have to come and see in Sri Lanka. And what will be the evening function today, sir? Today is it's going to be B2B session. After that, it will be networking evening. From Sri Lankan delegates who are here get to mingle with the local the buyers and further their relationship. Thank you so much, sir. Thank you. શ્રીલંકા ટુરિઝમ આખા ગુજરાતમાં 2 શો કરી રહ્યું છે, એક સુરતમાં અને એક વડોદરામાં. એના ભાગરૂપે આ લોકોએ વડોદરામાં એટલા માટે ડેસ્ટિનેશન સિલેક્ટ કર્યું કે વડોદરાથી અઢળક લોકો આપણા શ્રીલંકામાં જાય છે અને શ્રીલંકાવાળાએ સર્વે કર્યો, એમાં સૌથી ગુજરાતમાં સેકન્ડ હાઈએસ્ટ વડોદરાના આવ્યો છે આફ્ટર અમદાવાદ. તો એટલા માટે એ લોકોએ અહીંયા રોડ શો કરવાનું નક્કી કર્યું અને રોડ શોમાં અહીંયાથી 40 જેટલા એમના ઓપરેટરો અને હોટેલિયરો આવ્યા છે, જે બધા જેટલા પણ અહીંયા ટ્રાવેલ એજન્ટો આવશે એ બધાને એમના 4 to 10 or 9 નાઇટ્સના પેકેજ સમજાવશે. આપણા વડોદરામાંથી એવી કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ નથી, એટલે અમને એવી રિક્વેસ્ટ પણ આપી છે કે વાયા દિલ્હી ઓર મુંબઈથી એ કનેક્ટિવિટી કંઈક માટે કરે છે, જેથી કરીને વડોદરાને એનો ફાયદો મળે. ખાસ કરીને વાત કરતા હોઈએ કે જેટલા લોકોને જે પ્રવાસ માટે જવાનું હોય છે તે ફોરેન ડેસ્ટિનેશન ચૂઝ કરતા હોય છે. શ્રીલંકા નજીક પણ છે ને આપણું કલ્ચરલ વાઇઝ પણ એ સિમિલર છે. કેવી રીતના પેકેજો વડોદરાથી લોકોને મળી શકશે, કેવા કસ્ટમાઇઝ પેકેજો આવે છે? કસ્ટમાઇઝ પેકેજમાં મેં કીધું ને 4 થી 8 થી 9 નાઇટના પેકેજ હોય છે એમના, અને વડોદરાના લગભગ અમે 150 થી 200 એજન્ટ એવા છીએ જે શ્રીલંકાના બુકિંગ કરીએ જ છીએ. અને આ બધાના અમારી સાથે ત્યાંના લોકલ જે એજન્ટો એમની સાથે ટાઈપ હોય છે ને એ બધા જ અહીંયા અત્યારે આવેલા છે. અને એમાં 5 હોટેલિયર છે, એક એરલાઇન છે શ્રીલંકન, અને બાકીના 34 જણા ત્યાંના ડીએમસી છે, એટલે ત્યાંના એજન્ટો છે કે જેમની પાસે હોટલના કોન્ટ્રાક્ટ રેટ હોય છે, પ્લસ આપણા વ્હીકલ હોય છે, જેથી કરીને આપણા કોઈ પણ ક્લાયન્ટ જાય તો એમને સારી સુવિધા અને પોતાના વ્યાજબી કિંમતે એમને ફરવા મળે. વડોદરાના ટ્રાવેલ એજન્ટના તમે પ્રમુખ છો, કેવી રીતે તમે જુઓ છો કે શ્રીલંકા માટે અગાઉ પણ તમે લોકોને મોકલ્યા છે, તમારો કેવી રીતનો આ પ્રતિસાદ રહેલો હતો? ના, શ્રીલંકામાં એવું છે કે આપણને સૌથી પહેલું તો બીજે કશે યુરોપ કે ફાર ઇસ્ટ કે મિડલ ઇસ્ટ ફરવા જઈએ તો એના કરતાં આપણને અડધા ભાવે પડે છે. પ્લસ એના દરિયા કિનારો એવો છે જે આફ્ટર ગોવા અને આપણા સાઉથ ઇન્ડિયાના જેટલા બી એ લોકો ફરી લીધા હોય તો એમના માટે કંઈક નવો જે આપણા લોકોને ઉત્સુક હોય છે કે બ્લુ વોટર જેવું છે, તો એ શ્રીલંકામાં છે. અને ત્યાંના 2-3 ડેસ્ટિનેશન જે છે આપણા ધાર્મિક, કે જે સીતા માતાનું મંદિરને જે આ લોકોએ ટુરિઝમ ડેવલપમેન્ટ માટે નવું બનાવ્યું છે, એ અત્યારે ખૂબ જ એટ્રેક્ટિવ છે. અને આફ્ટર કોવિડ શ્રીલંકા ડેસ્ટિનેશન અત્યારે વધારે ચાલે છે. સુરક્ષાના ભાગરૂપે અમારા કેટલા પણ ક્લાયન્ટો જઈને આવ્યા, એમાં કોઈ એવું છે નહીં, આપણા ઇન્ડિયા જેવું જ છે કે ભાઈ, અને કેટલા લોકો આપણા સાઉથ ઇન્ડિયનો પણ ત્યાં છે. નો ડાઉટ કે આપણા હિન્દી કે અમુક સમજી શકતા નથી, પણ સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ અત્યાર સુધી અમને પ્રોબ્લેમ આવ્યો નથી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.